उत्तरार्ध अध्याय 87। भारासर शुभ गाम में जाणो बिराजे कृपाळु तात। संत हरिजन हेत थी करे दर्शन सांभळे वात। तेह समय तेह गामना हरिजन आव्या भाविक। हाथ जोड़ी अरज करे बापा नावा पधारो तो ठीक। रामजी भाई गांगजी पटेल वड़ी गोपाल बे विश्राम। हरजी कानजी ने खीमजी रामजी नारायण नाम। तेणे अति विनय वड़े कर्या संत धीमंत तैयार। गाडा माही बेसारी ने हरिजन थया हकनार। बापा ने संत बिराजा भेड़ा। आवो लाभ मळे कई वेड़ा। एम कहता हरिजन चाले पूर्वासी ने दर्शन आले। गया तलावड़ी तट जारे ऊभू राख्यू गाडू ते हवारे। पाणी अपार हसरमा हेत एवुज सौनांतरमा। त्रापो लावी कृपाळु बेसार्या संतो साथे बेठा जने धार्या। फर्या जड़ माही थोड़ी वार पछी नावाने थया तैयार। संत हरिजननी भीड़ भारी सौ नीरखे छे सुखकारी। शौच विधि करी धोया हाथ नावा चाल्या सद्गुरु साथ। करी रमुज जड़ मां घणी सुख आपवाने शिरोमणि। पछी मळ्या सौने परस्पर पुष्ट मूर्ति लागे जबर। वस्त्र कोरा पहर्या जेह पड़ थया तैयार संत सकड़। बावड़ नीचे सभा सजी सारी वातो करी पोते सुखकारी। संते चंदन चरचा भाले पुष्पहार पहराव्या छे वाले। लाव्या प्रसादी काज जे थाड़ जाम्या हेते जन प्रतिपाड़। आपी प्रसादी त्या सौने वेची चित्त वृत्ति मूर्ति मां खेची। कहूँ तलावड़ी बहु सारी एनु नाम राखो हृदय धारी। घन श्याम तलावड़ी के जो सभा अंतर उतारी लेजो। महाराज ने मुक्त अनेक नाह्या तेथी ए नाम अभिषेक। घाट नावा तणो बहु भारे सभा सहित अंतरे धारे। तेना अहो भाग्य थई जाय मूर्ति श्रीजीनी तरत देखाय।
તેથી પુરુષોત્તમ ઘાટ નામ, એનું પણ લેજો આઠું જામ. એમ નામ સરતણું કઈ, ચાલ્યા મંદિરમાં સુખદાયી. હરિજન તાણ કરે અતિ, સૌના ઘેર આવું પ્રાણપતિ. વાટ જુએ બાઈ ભાઈ સહુ, દર્શને થાય સુખિયા બહુ. ત્યારે કહે કૃપાળુ વચન, તમારા તો ભાગ્ય ધન્ય ધન્ય. અમે ઘણી વાર ઘેર આવ્યા, દર્શને સુખિયા સહુ કાવ્યા. વારે વારે પધરાવી ઘેર, આ ગામ પર શ્રીજીની મેર. સંત હરિજન પણ રાજી, જોઈ હેતની રીતને તાજી. એમ કહી કહ્યું વળી એમ, તમારો અતિ અપાર પ્રેમ. જેથી સૌના ધરે અમે રહીએ, સાચી વાત માનો સત્ય કહીએ. શ્રીજી ભેગા અમે નક્કી જાણો, અમારા ભેગા શ્રીજી પ્રમાણો. અમે ત્યાં એને એહ ત્યાં અમે, જુદા ન રહીએ કોઈ સમે. માટે ઘરે ઘરે અમે રહીએ, આ તો જુદા તણી વાત કહીએ. એમ કહી કૃપાળુ એ વાણી, હરિજનોએ સત્ય પ્રમાણી. આ સંતો સર્વ મૂર્તિમાં રહે, મૂર્તિમાં રહેવાની વાતો કહે. એ તો આમને પ્રાણ સમાન, વાલા લાગે છે મુક્ત મહાન. સ્વામી શ્રી ઈશ્વર ચરણદાસ, વૃંદાવન દાસજી ઉલ્લાસ. સ્વામી ઘનશ્યામ જીવન જાણો, બહુ મોટા એ સંત પ્રમાણો. તેને ભૂલશો નહીં કોઈ વાર, આ સભામાં હિ દીન દયાળ. બિરાજે છે પ્રગટ પ્રમાણ, તેની તમને થઈ છે જાણ. તેથી તમારા ભાગ્યનો પાર, નવ આવે જાણો નિર્ધાર. અમે તો હેતથી જ બંધાયા, હેતવાળા પાસે રહીએ તણાયા. તમ ઉપર બહુરાજી છઈએ, વાત અંતરની જાણો કહીએ. અમે આ સંત સહિત તમને, મળ્યા છીએ કહી ખાઈ સમને. આથી જુદી સભાધામ માયા, છેટે વાટ જોશો નહીં કાય. જે છે તે અહીં તમારી પાસ, એમ હેતે બોલ્યા અવિનાશ. વળી કૃપાળુ સંતને કહે, મારા અંતરમાં એમ રહે. તમે માન કુવે આજ જાઓ, બેદી રહી દહીં સરે આવો. સૌને દર્શનનું દાન દઈ, વાતો કરજો મૂર્તિમાં રહી. એમ આજ્ઞા કરી પોતે ચાલ્યા, વૃષપુરમાં દર્શન આલ્યા. રહ્યા માન કુવે 2 દિવસ, સંતો આજ્ઞા પ્રમાણે અવશ્ય. હરિજનોને સુખિયા કરીને, આવ્યા દહીં સરામાં ફરીને. કૃપાળુ પિતા પણ આવ્યા ત્યાં, મળ્યા મુનિને મંદિર માયા.
સંતો હરિજનો હેતે મળ્યા, દીન બંધુ ત્યાં અઢળક ઢળ્યા. કર્યા શ્રી હરિના દર્શન, દંડવત કરે જુએ જન. સૌને જે સ્વામી નારાયણ કહી, બેઠા આસન પર સુખદાયી. કથા વાર્તા થઈ તે હટાણે, ભીડ થઈ ઘણી જન જાણે. ગોડ પરના હરિજને આવી, કરી પ્રાર્થના તે મન ભાવી. બાપા અમારે ગામ પધારો, હરિજનના હરખ વધારો. ત્યારે કૃપાળુ કહે સુણો વાત, રેવું રામપુર એક રાત. તે પછી ભલે આવશું અમે, નિશ્ચય માની લેજો સહુ તમે. ત્યાર પછી સંત હરિજનને, સુખ આપ્યું ઘણું એ હદને. કથા વાર્તાની ધૂમ મચાવી, કરે દર્શન સૌજન આવી. હાર હજારી ફૂલ ના લાવે, તે તો દીન બંધુને પહેરાવે. કરે દંડવત હાથ જોડે, ક્યાંથી દર્શન મળે પુણ્ય થોડે. જમતા નાતા હરખ ન માયા, દર્શન મૂકી દૂર નવ જાય. પછી બીજે દિન ત્યાંથી ચાલ્યા, રામપુર જઈ દર્શન આલ્યા. કૃપાળુ પિતા મંદિરે આવ્યા, દર્શન કર્યા પોતે મન ભાવ્યા. પરસ્પર જન હેતે મળ્યા, અતિ અકળ વચને પડ્યા. નિત્ય વિધિ કરી સભા ભરી, કથા થઈ છે ત્યાં સર્વોપરી. વચનામૃત વંચાતા જેહ, વાત આવી તેમાં વળી એહ. ભગવાનને મળેલા સંત, વિચરે ભૂમિ પર ધીમંત. તેહ સમજાવવાને તાત, કરવા લાગ્યા કૃપા એ વાત. કહે મળેલા પ્રભુ ના મળે, ત્યારે ખોટ તણા ખાતા વળે. અનાદિ મુક્ત આજ અનેક, રહે મૂર્તિમાં હિ દ્રઢ ટેક. તેહ મળેલા શ્રીજીના નક્કી, વાત જાણજો અંતરે પક્કી. આજ મહારાજ પ્રગટ બિરાજે, મુક્ત રાજ સંત હેત જાજે. ફરે સત્સંગમાં કરે કાજ, નિજ જનની વધારે લાજ. પરચાને ચમત્કાર થાય, દર્શને સહુને હરખ ન માય. ધ્યાન ભજન એ રીતે કરે, મૂર્તિ પ્રગટ નક્કી વિચારે. અનાદિ મુક્તની આવી સ્થિતિ, બીજે નહીં લેશ માત્ર પ્રીતિ. સર્વ ક્રિયામાં દેખે અખંડ, તેની દ્રષ્ટિએ નથી જ પિંડ. શ્રીજી મહારાજને મુક્ત સંગે, જોઈ રહે અધિક ઉમંગે. કરે મૂર્તિના સુખનો આહાર, તેને પ્રગટ પ્રાણ આધાર. અક્ષરધામ ને ગોલોક ધામ, શ્વેત દ્વીપ ને બદરી આઠામ. બ્રહ્મ કોટી અક્ષર કોટી કાવે, સર્વે આવે આ સભામાં ભાવે.
જ્યાં આ સભામાં શ્રી હરિ રાજે, ત્યાં આવે સહુ હેત જાજે. માટે બહાર વૃત્તિ સર્વે મેલી, દેવી વૃત્તિઓ સર્વે સંકેલી. મૂર્તિ મુક્ત અને ત્રીજું ધામ, એહ વિના બીજાનું શું કામ. એવું કરી રાચે હરિ રંગે, તેને આ સભા રહે છે સંગે. મહારાજનો જે જન થાય, તેની ખબર રાખે સદાય. એવા કૃપાળુ સુખના ધામ, નિજ આશ્રિત ના કરવા કામ. ભૂમિ પર દયાએ દેખાય, તેહ આસમે જો ઓળખાય. તો રહે નહીં કાંઈ ખામી, બેસે પૂરણ પદવીને પામી. એમ વાત કરી સુખ આપ્યા, કથા વાર્તાના અણ માપ્યા. પછી થાળ જમ્યા જન હેતે, સુખિયા કર્યા કરુણાની કેતે. કરી વિશ્રામ ત્યાં થોડી વાર, ગોડપુર જવા કર્યું વિચાર. હરિજન તેહ પુર તણા, કરે પ્રાર્થના તે મણા. તેના હેતે ઉઠ્યા સુખ કંદ, દેવા હરિજન સૌને આનંદ. ભેગા ચાલ્યા સદગુરુ સ્વામી, ઈશ્વર ચરણ દાસ અકામી. સ્વામી વૃંદાવન આદિ સહુ, અતિ હેતવાળા સંત બહુ. વડીલાલ શંકર ભાઈ આદિ, દેવરાજ ભાઈ મરજાદી. એહ આદિ સહુ ભેગા ચાલ્યા, ગોડપુર જઈ દર્શન આલ્યા. આવ્યા મંદિરમાં મતવાલો, દર્શન દે છે જ્યાં ધર્મનો લાલો. થોડી વાર બિરાજા સભામાં, બેઠા હરિજન બહુ સામા. પછી ગામમાં પધરાવ્યા શામ, પૂરી કરી છે હૈયાની હામ. એમ સર્વે એ સેવાઓ કરી, જોયા ધ્યાનમાં પ્રત્યક્ષ હરિ. એ હરિ તે સુખ જન લેતા, મુખે મહિમા અધિક કહેતા. કૃપાળુ જાગ્યા દર્શન આપ્યા, સુખ લીધા સૌએ અણ માપ્યા. નિત્ય વિધિ કરી તે હવાર, પછી જાવાને થયા તૈયાર. ઘોડી મંગાવી તે કહું કેવી, અતિ પ્રેમ ભીની હોય એવી. તે પર બેસી ચાલ્યા સુખ કંદ, સૌ જનને દઈને આનંદ. સંત મંડળ સહિત પોતે, ચલાવી ઘોડી સહુ જન જોતે. દંડવત કરે હરિજન, મૂર્તિ દિવ્ય ઉતારે મન. ગદ ગદ થઈ જોડે હાથ, રાજી રહેજો સદા કૃપાનાથ. એમ જનના હેતની તાણે, નીકળ્યા ગોડપુરથી પરાણે. ધન્ય ધન્ય એ પુરના વાસી, વિચર્યા જ્યાં મુક્ત અવિનાશી. ત્યાંથી આવ્યા વૃષપુર માયા, નિજ ભુવન માને લજાય. સંત સહિત આવ્યા સુખધામ, જન દર્શને પૂરણ કામ.
निर्गुण दर्शन ત્યાં નિત્ય આપે, निर्गुण કરે છે આપ પ્રતાપે. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुण मुनि रचिते अनादि मुक्त चरित्रामृते उत्तरार्धे बापा श्री भारासरमा ઘેર ઘેર પધાર્યા, તલાવડીનું નામ પાડ્યું ને સદગુરુ સહિત દહીસરા, રામપુર, ગોડપુર આદિ ગામોમાં ફરી વૃષપુર પધાર્યા. એ નામે 87મો અધ્યાય.